જેરાજસ પાર્ટ ટુ ન્યૂઝ એશિયાટિક સિંહમાં આવેલા વાયરસને લઈને ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ વનમંત્રીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય જેવી કાકડિયા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા પણ આપી છે. જેવી કાકડિયા દ્વારા લખાયેલા પત્રમાં વન્ય પ્રાણીઓ સુરક્ષા બાબતે વન વિભાગને વિશેષ ધ્યાન રાખવા માટે સૂચન પણ કરાયું છે. ધારાસભ્ય દ્વારા લખાયેલા પત્રમાં વન વિભાગની કામગીરી સંતોષકારક ન હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવા બનાવને અટકાવવા માટે વન વિભાગને એલર્ટ કરવાનું સૂચન છે. રાજ્ય સરકાર અને વન વિભાગને આટલી બધી સવલતો આપે છે તેમ છતાં સિંહના મૃત્યુનું કારણ શું હોઈ શકે મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. તાજેતરમાં એશિયાટિક સિંહમાં કોઈ એવો વાયરસ આવેલ છે. જે વાયરસ આવેલ છે તે બાબતે લઈને વન વિભાગને ફરી વખત તાકીદ કરું છું કે એશિયાટિક સિંહમાં સંરક્ષણ અને સંવર્ધન માટેના બાબતે વિશેષ ધ્યાન આપે. આજે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ જ્યારે વન વિભાગને આપવામાં આવે છે ત્યારે એવા કોઈ કારણોસર આવા બનાવો બને એ વ્યાજબી નથી. ફરી વખત હું વન વિભાગને ધ્યાન દોરવા માગું છું કે આવી કોઈ પણ પ્રકારનો વાયરસ આવે ત્યારે એશિયાટિક સિંહનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે અને એના સંવર્ધન માટેના જે ઉપાયો કરવા પડે એ પણ કરવું જરૂરી છે. સરકાર જ્યારે આ બધાય સાધનો અને બધું જો તમને સુવિધાઓ આપતા હોય ત્યારે આમાં થોડુંક ધ્યાન આપવું જરૂરી છે.